અગ્નિ મહાપુરાણની કથાને આગળ વધારીએ. ભાગ 51. કામ, ક્રોધ અને લોભ એ સર્વે નરકને દેનારા છે. જેથી એ ત્રણેયનો સદા ત્યાગ કરી દેવો. સત્વ વગેરે ગુણોના ભેદથી યજ્ઞ, તપ અને દાન 3 પ્રકારના માનવામાં આવે છે. સાત્વિક અન્ન આયુ, બુદ્ધિ, બલ, આરોગ્ય અને સુખની વૃદ્ધિ કરનારા છે. તીખું અને લુખું અને રાજસ છે. તે દુઃખ, શોક અને રોગ ઉત્પન્ન કરનારું છે. અપવિત્ર, એઠા, દુર્ગંધયુક્ત અને નીરસ અન્ન તામસ માનવામાં આવે છે. યજ્ઞ કરવો તે કર્તવ્ય છે એમ સમજીને નિષ્કામ ભાવથી વિધિપૂર્વક કરવામાં આવેલ યજ્ઞ સાત્વિક છે. ફલની ઈચ્છાથી કરેલ યજ્ઞ રાજસ અને દંભના માટે કરવામાં આવેલ યજ્ઞ તામસ છે. હે મુને, શ્રદ્ધા આદિથી યુક્ત એવં વિધિ પ્રતિપાદિત દેવતા વગેરેની પૂજા તેમજ અહિંસા વગેરે જે તપ છે તેને શારીરિક તપ કહે છે. એવી જ રીતે ક્રમશઃ અન્ય વાણી વગેરેથી કરવામાં આવતા તપનું વર્ણન પણ સાંભળો. જેનાથી કોઈને ઉદ્વેગ ન થાય એવું સત્ય, વચન, સ્વાધ્યાય અને જપ વગેરેને વાંગ્મય તપ કહે છે. ચિત્ત શુદ્ધિ, મૌન અને મનોનિગ્રહ એ માનસ તપ છે. કામના રહિત તપ, સાત્વિક ફલ વગેરેના માટે કરવામાં આવતું તપ રાજસ તથા બીજાને પીડા દેનારું તપ તામસ કહેવાય છે. ઉત્તમ દેશ, કાલ અને પાત્રમાં આપેલું દાન સાત્વિક છે. પ્રતિ ઉપકાર માટે દેવામાં આવતું દાન રાજસ છે તથા અયોગ્ય દેશ, કાળ વગેરેમાં ખૂબ જ અનાદરપૂર્વક દીધેલું દાન તામસ કહેવાય છે. ઓમ, તત અને સત એ પરબ્રહ્મ પરમાત્માના 3 પ્રકારના નામો બતાવવામાં આવેલા છે. કેટલાક પવિત્ર કર્મો જેવા કે યજ્ઞ, દાન વગેરે કર્મ મનુષ્યોને ભોગ એવા મોક્ષ પ્રદાન કરનારા છે. જેઓએ કામનાઓનો ત્યાગ કર્યો નથી તે સકામી પુરુષોના કર્મોના સારા ખોટા અને મળેલા 3 પ્રકારના ફલ હોય છે અને એ ફલ મૃત્યુ પછી પ્રાપ્ત થાય છે. સંન્યાસી અને ત્યાગી પુરુષોના કર્મોનું કંઈ ફલ હોતું નથી. મોહવશ જે કર્મોનો ત્યાગ કરવામાં આવે છે તે તામસ છે. શરીરને કષ્ટ પહોંચાડવાના ભયથી કરેલો ત્યાગ રાજસ છે તથા કામનાના ત્યાગથી સંપન્ન થનારા ત્યાગ સાત્વિક કહેવાય છે. અધિષ્ઠાન કરતાં ભિન્ન ભિન્ન કારણ, નાના પ્રકારની અલગ અલગ ચેષ્ટાઓ તથા દેવ એ 5 જ કર્મના કારણો છે. સર્વભૂતોમાં એક પરમાત્માનું જ્ઞાન સાત્વિક, ભેદ જ્ઞાન રાજસ અને અતાત્વિક જ્ઞાન તામસ છે. વળી નિષ્કામ ભાવથી કરેલું કર્મ સાત્વિક, કામના માટે કરવામાં આવેલું સિદ્ધિ અને અસિદ્ધિમાં સંભાવ કરનારા સાત્વિક, હર્ષ શોક કરનારા રાજસ તેમજ શંકા કે આળસ કરનારા તામસ કહેવાય છે. મનને ધારણ કરનારી ધૃતિ સાત્વિક, પ્રીતિની કામનાવાળી રાજસી તથા શોક આદિ ધારણ કરનારી તામસી છે. જે સર્વ અવસ્થામાં મન, વાણીને કર્મ દ્વારા બ્રહ્માથી લઈને તુચ્છ કીટાણુઓ સુધીના સંપૂર્ણ જગતને ભગવાન વિષ્ણુની સ્વરૂપ સમજે છે તે ભગવાનમાં ભક્તિ રાખનારો ભાગવત પુરુષ સિદ્ધિને પ્રાપ્ત થાય છે. ત્યાર પછી આવે છે અધ્યાય 382 યમ ગીતા પરિચય. શ્રી અગ્નિદેવ કહેવાને લાગ્યા કે હે મુનિ, હવે હું યમગીતાનું વર્ણન કહું છું. જેમ યમરાજ દ્વારા નચિકેતાની પ્રતિ કહેવાયેલ છે. યમરાજાએ કહ્યું કે અહો, અદ્ભુત મનુષ્ય મોહવશ થઈ અસ્થિર ચિત્ત બની આસન, શૈયા, વાહન, પરિધાન, ગૃહના ભોગોને, સુખ સમૃદ્ધિને મેળવવાની ઈચ્છા સેવે છે. ત્યારે કપિલજીએ સાચું જ કહેલું છે કે મનુષ્યના પરમ કલ્યાણનો ઉપાય તો ખરેખર ભોગો તરફ આસક્તિની ઉદાસીનતા તેમજ સદૈવ આત્મતત્વના ચિંતનમાં રહેલો છે. આધ્યાત્મિક, અધિદૈવિક અને અધિભૌતિક દુઃખ વગેરેનો છેડો આવે છે, મતલબ કે ઉત્પન્ન થાય છે તેમજ નાશ પણ પામે છે. જેથી તેને ક્ષણિક માત્ર જાણી સમજીને ધીરજથી ભોગવી લેવું. કોઈ રીતે કે કાળે આકુળ યકડ બની જવું નહીં. એવી રીતે એ દુઃખોનો સામનો કરવો તે જ મનુષ્યના માટે પરમ કલ્યાણનું સાધન બને છે. એવું કથન મહારાજા જનકનું છે. હકીકતમાં તો જીવાત્મા અને પરમાત્મા બંને એક જ છે. તેની અંદર જે જુદાઈનો ભાવ ઉત્પન્ન થાય છે તેને દૂર કરવો એ પરમ કલ્યાણનો એકમાત્ર શુભ હેતુ છે. એ સાક્ષાત બ્રહ્માજીનો સિદ્ધાંત છે. જ્યારે જૈગીષવ્યનું એવું કહેવું છે કે ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદમાં પ્રતિપાદિત જે કર્મ છે તેને કર્તવ્ય સમજી અનાસક્ત ભાવથી કરવું તે જ સાચા શ્રેયનું સાધન છે. સર્વે પ્રકારની વિધિત્સાનો જે ત્યાગ તે જ આત્માના સાચા સુખનો આશ્રય છે અને એ મનુષ્યો માટે પરમ પવિત્ર છે. એવો દેવલનો મત જણાવેલ છે. કામનાઓના ત્યાગથી વિજ્ઞાન, સુખ, બ્રહ્મ અને પરમ પદની શુદ્ધા પ્રાપ્તિ થાય છે. તે માટે કોઈ જ બે મત નથી. કામના ધારણ કરનારાઓને કદી જ્ઞાન ઉપજતું નથી એવો સનક વગેરેનો સિદ્ધાંત છે. પ્રવૃત્તિ અને નિવૃત્તિ એવા બંને પ્રકારના કર્મ કરવા જોઈએ એવું કેટલાક લોકો કહે છે, પરંતુ હકીકતમાં નૈષ્ય કર્મ જ બ્રહ્મ છે. એ જ સાક્ષાત ભગવાન શ્રી વિષ્ણુનું સ્વરૂપ છે. એ શ્રેયનું પણ શ્રેય છે. જે પુરુષને જ્ઞાનની પ્રાપ્તિ થઈ જાય છે તે સંતોમાં શ્રેષ્ઠ છે. તે અવિનાશી પરબ્રહ્મ વિષ્ણુથી કદી ભેદને પ્રાપ્ત કરતો નથી. જ્ઞાન, વિજ્ઞાન, આસ્તિકતા, સૌભાગ્ય તથા ઉત્તમ રૂપ તપસ્યાથી ઉપલબ્ધને બને છે. એટલું જ નહીં, બલકે મનુષ્ય પોતાના મનથી જે વસ્તુ મેળવવાને ચાહે છે તે સર્વે તપસ્યાથી પ્રાપ્ત થઈ જાય છે. શ્રી વિષ્ણુના સમાન કોઈ ધ્યેય નથી. સંપૂર્ણ આહાર વિના રહેવું તેનાથી કોઈ ઉત્તમ તપસ્યા નથી. તેમજ આરોગ્ય સમાન અન્ય કોઈ ચીજ વસ્તુ નથી. તેમજ ગંગાજીથી વધીને પવિત્ર એવી બીજી કોઈ નદી નથી. જગતગુરુ ભગવાન શ્રી વિષ્ણુને છોડીને બીજો કોઈ શ્રેષ્ઠ બાંધવ નથી. વળી તે સુભાષિતો પણ સાંભળો.
નાસ્તિ વિષ્ણુસમ ધ્યેયમ તપો નાશનાથ પરમ નાસ્યાત્યો રોગ સમમ ધન્યમ નાસ્તિ ગંગા સમા સરિત નસ્તિ બાંધવ કશ્ચિદ વિષ્ણુ મુક્તવા જગદગુરુ. હવે આગળ સાંભળો. નીચે ઉપર આગળ દેહ, ઇન્દ્રિય, મન તથા મુખ એ સર્વેમાં તથા સર્વત્ર ભગવાન શ્રી હરિ વિરાજમાન છે. એ રીતે ભગવાનનું ચિંતન કરતાં કરતાં જેઓ પોતાના પ્રાણોનો ત્યાગ કરે છે તે સાક્ષાત શ્રી હરિના સ્વરૂપમાં એકને એક સમય અવશ્ય મળી જાય છે. તે જે સર્વસ્થાનોમાં વ્યાપી રહેલું બ્રહ્મ છે તેનાથી સર્વેની ઉત્પત્તિ થઈ છે, જે સર્વ સ્વરૂપ છે તથા આ સર્વ કંઈ જેનું સંસ્થાન છે, જે ઇન્દ્રિયોથી ગ્રાહ્ય નથી, જેનો કોઈ નામ વગેરેથી નિર્દેશ નથી કરી શકાતો, જે સુપ્રતિષ્ઠિત એવં સર્વની ઉપર છે, તે પરાત્પર બ્રહ્મના રૂપમાં સાક્ષાત ભગવાન શ્રી વિષ્ણુ સર્વના હૃદયમાં વિરાજમાન છે. તે યજ્ઞના સ્વામી તથા ખુદ યજ્ઞ સ્વરૂપ છે. તેને કોઈ પરબ્રહ્મ રૂપથી મેળવવાને ચાહે છે, કોઈ ઈશ્વર રૂપથી, કોઈ ઇન્દ્રાદિ નામોથી તથા કોઈ સૂર્ય, ચંદ્ર અને કાળરૂપથી તેને મેળવવા ચાહે છે. બ્રહ્માથી લઈને કીટાણુ સુધીના આખા જગતને વિષ્ણુનું જ રૂપ કહે છે. ભગવાન વિષ્ણુ પરબ્રહ્મ પરમાત્મા છે, જેની પાસે પહોંચી જવાથી ફરીથી આ સંસારમાં પાછા ફરવું પડતું નથી. સુવર્ણદાન વગેરે મોટા મોટા દાન તથા પુણ્ય તીર્થોમાં સ્નાન કરવાથી, ધ્યાન લગાડવાથી, વ્રત કરવાથી, પૂજાથી અને ધર્મની વાતોને સાંભળવાથી તેને મેળવી શકાય છે. હવે જ્ઞાની પુરુષનું કથન સુણો. આત્માને જાણી લો અને શરીરને રથ સમજી લો. બુદ્ધિને સારથી જાણો અને મનને લગામ. વિવેકી પુરુષ ઇન્દ્રિયોને ઘોડો કહે છે અને વિષયોને તેનો માર્ગ તથા શરીર, ઇન્દ્રિય અને મન સહિત આત્માને ભોગતા કહે છે. જે બુદ્ધિરૂપ સારથી અવિવેકી હોય છે, જે પોતાની મનરૂપી લગામને કસીને નથી રાખતો, તે ઉત્તમ પદને પ્રાપ્ત થતો નથી. સંસારરૂપી ઊંડી ખાઈમાં જઈને પડે છે, પરંતુ જે વિવેકી હોય છે અને મનને કાબૂમાં રાખે છે તે એ જ પરમપદને પામે છે, જેનાથી તે પુનઃજન્મ ધારણ કરતો નથી. જે મનુષ્ય વિવેકયુક્ત બુદ્ધિથી, સારથીથી સંપન્ન અને મનરૂપી લગામને કાબૂમાં રાખનારો હોય છે, તે સંસારરૂપી વિકટ માર્ગને પાર કરી જ્યાં વિષ્ણુનું પરમપદ છે ત્યાં પહોંચે છે. ઇન્દ્રિયોની અપેક્ષા તેના વિષય ઉપર છે, વિષયોથી ઉપર મન છે, મનથી ઉપર બુદ્ધિ છે, બુદ્ધિથી ઉપર મહાન આત્મા મહતત્વ છે, મહતત્વથી ઉપર અવ્યક્ત છે અને અવ્યક્તથી ઉપર પરમાત્મા છે. પુરુષની ઉપર કંઈ જ નથી. એ જ સીમા છે, એ જ પરમગતિ છે. સંપૂર્ણ ભૂતોમાં છુપાયેલો આ આત્મા પ્રકાશમાં આવતો નથી. વળી સૂક્ષ્મદર્શી પુરુષ પોતાની તીવ્ર એવં સૂક્ષ્મ બુદ્ધિથી જ તેને જોઈ શકે છે. વિદ્વાન પુરુષ વાણીને મનમાં અને મનને વિજ્ઞાનમય બુદ્ધિમાં લીન કરે, એવી જ રીતે બુદ્ધિને મહતત્વમાં અને મહતત્વને શાંત આત્મામાં લીન કરી દેવું. યમ, નિયમ વગેરે સાધનોથી બ્રહ્મ અને આત્માની એકતાને જાણીને મનુષ્ય છેવટે સત્સ્વરૂપ પરબ્રહ્મ જ થઈ જાય છે. અહિંસા, સત્વ, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ 5 યમ કહેવાય છે. તેવી જ રીતે નિયમ પણ 5 છે: શૌચ, સંતોષ, ઉત્તમ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વર પૂજા. આસન બેસવાની પ્રક્રિયાનું જ એક નામ છે. તેના પદ્માસન વગેરે કેટલાય ભાગો છે. મુખ્ય તો પ્રાણવાયુને જીતવો એ જ પ્રાણાયામ છે. ઇન્દ્રિયોનો નિગ્રહ પ્રત્યાહાર કહેવાય છે. હે શ્રેષ્ઠ બ્રહ્મીન, એક શુભ વિષયમાં જે ચિત્તને સ્થિરતાપૂર્વક સ્થાપિત કરવાનું હોય છે તેને બુદ્ધિમાન પુરુષ ધારણા કહે છે. એક જ વિષયમાં વારંવાર ધારણા કરવાની ક્રિયાને ધ્યાન કહે છે. હું બ્રહ્મ છું એ પ્રકારના અનુભવમાં સ્થિર થવાની એ ક્રિયાને સમાધિ કહે છે. જેવી રીતે માટીનો ઘડો ફૂટી જવાના પ્રસંગે ઘડાનું આકાશ મહાકાશથી અભિન્ન થઈને એક બની જાય છે, એ જ રીતે મુક્ત જીવ બ્રહ્મની સાથે એક જ ભાવને પામે છે. તે સત્સ્વરૂપ બ્રહ્મ જ હોય છે. જ્ઞાનથી જીવ પોતાને બ્રહ્મ માને છે, અન્યથા નહીં. અજ્ઞાનને તેના કાર્યોથી મુક્ત થતાની સાથે જીવ અજર અને અમર થઈ જાય છે. પછી તેને કોઈ દુન્યવી કામનાઓ સતાવતી નથી. તે સંપૂર્ણ મુક્ત અને અમર બની જાય છે. અંતમાં શ્રી અગ્નિદેવ કહેવાને લાગ્યા કે હે મુનિ, મેં યમગીતાનો પરિચય સંભળાવ્યો, જે પઠનને શ્રવણ કરનારને ભોગ અને મોક્ષ પ્રદાન કરે છે. વેદાંતના કથનાનુસાર સર્વજ્ઞ બ્રહ્મબુદ્ધિનું હોવું એ અત્યાંતિક લય કહેવાય છે. ત્યાર પછી આવે છે અધ્યાય 383, શ્રી અગ્નિપુરાણ મહિમા. શ્રી અગ્નિદેવ કહેવાને લાગ્યા કે હે મુનિ, હવે હું શ્રી અગ્નિપુરાણનો મહિમા સંભળાવું છું. અગ્નિપુરાણમાં પરા અને અપરા એ 2 વિદ્યાઓનું યોગ્ય સ્વરૂપે પ્રતિપાદન કરવામાં આવેલ છે. આ એક અતિ સુંદર મહાપુરાણ છે. આ સર્વે જે કાંઈ છે તે વિષ્ણુ છે. એવો જેનો ભાવ હોય તેને કલિયુગ કોઈ પણ પ્રકારે નુકસાન ન કરી શકતો નથી. મોટા મોટા યજ્ઞોના અનુષ્ઠાન અને પિતરોનું શ્રાદ્ધ કરીને પણ જો મનુષ્ય ભક્તિભાવપૂર્વક શ્રીકૃષ્ણનું પૂજન કરે તો તે પાપનો ભાગીદાર બનતો નથી. વિષ્ણુ જ સર્વનું કારણ છે. તેનું નિરંતર ધ્યાન કરનારો પુરુષ કદી કષ્ટમાં પડતો નથી. જો પરતંત્રતા વગેરે દોષોથી પ્રભાવિત થઈ તથા વિષયોના પ્રતિ ચિત્ત આકૃષ્ટ થઈ જવાના કારણે મનુષ્ય પાપકર્મ કરી બેસે તો પણ ગોવિંદનું ધ્યાન ધરીને તે સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે. હે તપસ્વીન, હવે જુદી જુદી ઘણી વાતો કહેવાથી શું લાભ? ધ્યાન જ તે જ છે જેમાં ગોવિંદનું ચિંતન થાય છે. કથા તે છે જેમાં કેશવનું કીર્તન થઈ રહ્યું હોય, અને કર્મ તે છે જે શ્રીકૃષ્ણ પ્રભુ પરમાત્માની પ્રસન્નતાને પ્રાપ્ત કરવાને માટે જ કરવામાં આવે. તે અંગેનું સુભાષિત સાંભળો. તદ ધ્યાનમ યત્ર ગોવિંદ સા કથા યત્ર કેશવ તત્કર્મે યતદીય કિમન્યે બહુર્ભાષિત. જે પરમોત્કૃષ્ટ પરમાર્થ તત્વનો ઉપદેશ ન
તો પિતા પુત્રને ન તો ગુરુ શિષ્યને કરી શકે તે જ આ અગ્નિપુરાણના રૂપમાં મેં આપના પ્રતિ કર્યો છે. હે ઋષિ શ્રેષ્ઠ, સંસારમાં ભટકનાર પુરુષને સ્ત્રી, પુત્ર અને ધન વૈભવ મળી શકે છે તથા અન્ય અનેક સુહૃદોની પણ પ્રાપ્તિ થઈ શકે, પરંતુ એવો ઉપદેશ મળી શકતો નથી. સ્ત્રી, પુત્ર, મિત્ર, ખેતીવાડી અને બંધુ બાંધવોથી શું લેવાનું છે? આ ઉપદેશ જ સૌથી મોટો બંધુ છે, કેમ કે તે સંસારમાંથી મુક્તિને અપાવનારો છે. હે મુનિશ્રેષ્ઠ, સર્વે પ્રાણીઓનું જગત પણ બે પ્રકારનું હોય છે, દેવી અને આસુરી. જે મનુષ્ય સાક્ષાત શ્રી ભગવાન વિષ્ણુની ભક્તિમાં લાગી રહેલો છે તે દેવી સૃષ્ટિના સાનિધ્યમાં રહેલો છે તેમ જાણો. જ્યારે જે મનુષ્ય ભગવાનથી બિલકુલ વિમુખ થઈ ગયેલ છે તેને આસુરી સૃષ્ટિનો મનુષ્ય જાણો, તે અસુર છે. આરોગ્ય તથા ધનનું સાધક દુઃસ્વપ્નોનો નાશ કરનારું છે, મનુષ્યને સુખ અને આનંદ દેનારું તથા ભવબંધનથી મોક્ષ દેનારું છે. જેઓના ઘરમાં હસ્તલિખિત અગ્નિપુરાણથી પોથી મોજૂદ હશે ત્યાં ઉપદ્રવોનું જોર ચાલી શકશે નહીં. જે મનુષ્ય પ્રતિદિન અગ્નિપુરાણ શ્રવણ કરે છે તેને સર્વ તીર્થ સેવન, ગૌદાન, યજ્ઞ તથા ઉપવાસ વગેરેની શી આવશ્યકતા છે? જે પ્રતિદિન એક પ્રસ્થ તલ અને એક માસા સુવર્ણ દાન કરે છે તથા જે અગ્નિપુરાણનો એક જ શ્લોક સાંભળે છે તે બંનેના ફળ સમાન બનીને રહે છે. શ્લોક સંભળાવનાર પુરુષ તલ અને સુવર્ણદાનનું ફળ મેળવી લે છે. તેના એક અધ્યાયનો પાઠ ગૌદાનથી પણ વધારે છે. આ પુરાણને સાંભળવાની ઈચ્છા માત્ર કરવાથી દિન રાતનું કરેલું પાપ નષ્ટ થઈ જાય છે. વૃદ્ધ પુષ્કર તીર્થમાં 100 કપિલા ગાયનું દાન કરવાથી જે ફળ મળે છે તે જ અગ્નિપુરાણનો પાઠ કરવાથી મળી જાય છે. પ્રવૃત્તિ અને નિવૃત્તિ રૂપ ધર્મ તથા પરા અને અપરા નામવાળી બંને વિદ્યાઓમાં અગ્નિપુરાણ નામક શાસ્ત્રની સમાનતા કરી શકતી નથી. હે તપોમય વશિષ્ઠજી, દરરોજ નિયમિત અગ્નિપુરાણનો પાઠ અથવા શ્રવણ કરનારા ભક્ત મનુષ્ય સર્વે પાપોથી છુટકારો પામે છે. જે ગૃહમાં અગ્નિપુરાણનું પુસ્તક રહેશે ત્યાં વિઘ્ન, બાધાઓ, અનર્થો તથા ચોરો વગેરેનો ભય નહીં રહેશે. જ્યાં અગ્નિપુરાણ રહેશે તે ઘરમાં ગર્ભપાતનો ભય રહેશે નહીં, બાળકોને ગ્રહ સતાવશે નહીં તથા પિશાચ આદિનો ભય પણ નિવૃત્ત થઈ જશે. આ પુરાણનું શ્રવણ કરનારા બ્રાહ્મણ વેદવેતા હોય છે, ક્ષત્રિય પૃથ્વીનો રાજા હોય છે, વૈશ્ય ધન મેળવે છે, શૂદ્ર નિરોગી રહે છે. જે ભગવાન વિષ્ણુમાં મન લગાવી સર્વત્ર સમાન દ્રષ્ટિથી રહી બ્રહ્મ સ્વરૂપ અગ્નિપુરાણનું નિયમિત પઠન કે શ્રવણ કરે છે તેની દિવ્ય અંતરિક્ષ અને ભૌમ વગેરે સર્વ પીડાઓ દૂર થઈ જાય છે. આ પુસ્તક વાંચનારા, સાંભળનારા અને પૂજન કરનારા પુરુષના પોતાના અન્ય કોઈ પણ પાપ હોય તેને ભગવાન શ્રી કેશવ સદાના માટે દૂર કરી દે છે. જે મનુષ્ય હેમંત ઋતુમાં ગંધ અને પુષ્પ વગેરેથી પૂજા કરી શ્રી અગ્નિપુરાણનું શ્રવણ કરતો રહે છે તેને અગ્નિષ્ટોમ યજ્ઞનું ફળ પ્રદાન થાય છે. શિશિર ઋતુમાં તેના શ્રવણથી પુંડરીકનું તેમજ વસંત ઋતુમાં અશ્વમેઘ યજ્ઞના ફળનો અધિકારી બને છે. તો વળી ગરમીની ઋતુમાં વાજપેયીનું, વર્ષા ઋતુમાં રાજસૂય તેમજ શરદ ઋતુમાં પુરાણનો પાઠ અને શ્રવણ કરવાથી 1000 ગૌદાન કર્યાનું ફળ મળે છે. હે ઋષિ શ્રેષ્ઠ વશિષ્ઠજી, જે ભગવાન શ્રી વિષ્ણુની સમીપે બેસી ભક્તિભાવપૂર્વક અગ્નિપુરાણનો પાઠ કરે છે તે માનો કે જ્ઞાન યજ્ઞના દ્વારા શ્રી કેશવનું પૂજન અર્ચન કરે છે. જેના ગૃહમાં હસ્તલિખિત અગ્નિપુરાણના પુસ્તકનું પૂજન થાય છે તેને સદાય વિજય પ્રાપ્ત થાય છે તથા ભોગ અને મોક્ષ બંને તેના હાથમાં રહે છે. આ વાત પૂર્વકાળમાં કાલાગ્નિ સ્વરૂપ શ્રી હરિએ સ્વયં મને કહી છે. આ જે અગ્નિપુરાણ બ્રહ્મવિદ્યા અને અદ્વૈત જ્ઞાનરૂપ છે એ સાંભળીને શ્રી વશિષ્ઠજી કહેવાને લાગ્યા કે અહો વ્યાસજી, આ અદ્ભુત અગ્નિપુરાણ સ્વયં પરા અને અપરા એવી બંને વિદ્યાઓનું મહાન સ્વરૂપ છે. તેને શ્રી વિષ્ણુ ભગવાને બ્રહ્માથી તેમજ અગ્નિદેવે સમસ્ત દેવતાઓ તથા ઋષિમુનિઓ સાથે બેસીને મને જે રૂપમાં સંભળાવ્યું એ જ રૂપમાં મેં તમારી સામે તેનું વર્ણન કર્યું છે. શ્રી અગ્નિદેવના મારફતે વર્ણવિતા આ શ્રી અગ્નિપુરાણ વેદની તુલ્ય માનનીય છે તથા તે સર્વ વિષયોનું જ્ઞાન કરાવનારું છે. હે વ્યાસજી, જે તેનો પાઠ કે શ્રવણ કરશે તેને સ્વયં લખશે અથવા બીજા પાસે લખાવશે, શિષ્યોને ભણાવશે અથવા સંભળાવશે અથવા આ પુસ્તકનું પૂજન કે ધારણ કરશે તે સર્વે પાપોથી મુક્ત થઈ પૂર્ણ મનોરથ પામી સ્વર્ગમાં જશે. જે આ ઉત્તમ પુરાણને લખાવી બ્રાહ્મણોને દાન આપે છે તે બ્રહ્મલોકમાં જાય છે તથા પોતાના કુળની 100 પેઢીઓનો ઉદ્ધાર કરી દે છે. જે એક શ્લોકનો પણ પાઠ કરે છે તેને પાપ પંખથી ઝટ છુટકારો થઈ જાય છે. એ માટે જે હે વ્યાસજી, આ સર્વદર્શન સંગ્રહરૂપ પુરાણને તારે શ્રવણની ઈચ્છાને રાખનાર શુક આદિ મુનિઓની સાથે પોતાના શિષ્યોને પણ સંભળાવતા રહેવું જોઈએ. શ્રી અગ્નિપુરાણનું પઠન અને ચિંતન અત્યંત શુભ તથા ભુક્તિ અને મુક્તિ દેનારું છે. જેમણે એ પુરાણનું સુંદર રાગિણી સાથે ગાન કર્યું છે તે શ્રી અગ્નિદેવને નમસ્કાર છે. તત્ક્ષમ વ્યાસજીએ ઉચ્ચાર્યું કે હે સૂત, વર્ષો પહેલાં પૂર્વકાળમાં શ્રી વશિષ્ઠજીના મુખેથી સાંભળેલું આ અગ્નિપુરાણ મેં તમને સંભળાવ્યું. પરા અને અપરા વિદ્યા જ તેનું સ્વરૂપ છે. એ પરમપદને પ્રાપ્ત કરાવનારું છે. શ્રી અગ્નિપુરાણ પરમ દુર્લભ છે. ભાગ્યવાન પુરુષોને જ તે પ્રાપ્ત થાય છે. બ્રહ્મ અથવા વેદ સ્વરૂપ આ અગ્નિપુરાણનું ચિંતન કરનારો પુરુષ શ્રી હરિને પામે છે. એના ચિંતનથી વિદ્યાર્થીઓને વિદ્યા અને રાજ્યની ઈચ્છા સેવનારાઓને રાજ્યનું સુખ મળે છે. જેમને પુત્ર નથી તેમને પુત્ર પ્રાપ્ત થાય છે તેમજ જે લોકો નિરાશ્રય છે તેમને આશ્રય મળે
મળે છે. સૌભાગ્ય ચાહનારા અને સૌભાગ્ય તથા મોક્ષની અભિલાષા રાખનાર મનુષ્યને મોક્ષ પામે છે. એને લખનારા લખાવનારા લોકો પાપરહિત બનીને લક્ષ્મીને પામે છે. હે સૂતજી, તમે શુક્ર અને પેલ વગેરેની સાથે અગ્નિપુરાણનું ચિંતન કરો. એનાથી તમને ભુક્તિ અને મુક્તિ બંનેનું ફળ મળશે. એ માટે જરાય શંકાને સ્થાન નથી. તમે પણ તમારા શિષ્યો અને ભક્તોને આ પુરાણ સંભળાવો. ત્યારે સૂતજી કહેવાને લાગ્યા કે હે શૌનક વગેરે બુદ્ધિવંત શ્રેષ્ઠ મુનિગણો, મેં શ્રી વ્યાસજીની કૃપાથી શ્રદ્ધાપૂર્વક શ્રી અગ્નિપુરાણનું શ્રવણ કર્યું છે. આ અગ્નિપુરાણ બ્રહ્મ સ્વરૂપ છે. આપ સર્વ લોકો શ્રદ્ધાને ખૂબ જ ભક્તિભાવપૂર્વક આ નૈમિષારણ્યમાં ભગવાન શ્રી હરિનું પૂજન અર્ચન કરતા નિવાસ કરો છો. જેથી આપ સહુને સર્વોત્તમ અધિકારી જાણીને મેં આપની સમક્ષ આ પુરાણનું વર્ણન કર્યું છે. શ્રી અગ્નિદેવ આ પુરાણના મહાન વક્તા છે. જેથી તે અગ્નિ પુરાણ કહેવાય છે. તેને વેદની તુલ્ય ગ્રંથ માનવામાં આવે છે. તે બ્રહ્મ અને વિદ્યા બંનેથી યુક્ત છે. ભુક્તિ અને મુક્તિ પ્રાપ્ત કરાવનારું અદ્ભુત ને શ્રેષ્ઠ સાધન છે. એનાથી અધિક વધીને સર્વોત્તમ સાર છે. એનાથી ઉત્તમ સુહૃદ, એનાથી શ્રેષ્ઠ ગ્રંથ તથા તેનાથી ઉત્કૃષ્ટ કોઈ ગતિ નથી. એ પુરાણથી વધીને કોઈ શાસ્ત્ર નથી. એનાથી ઉત્તમ શ્રુતિ નથી. એનાથી શ્રેષ્ઠ જ્ઞાન નથી તથા એનાથી શ્રેષ્ઠ ઉત્કૃષ્ટ કોઈ સ્મૃતિ નથી. એનાથી આગમ નથી. એનાથી શ્રેષ્ઠ વિદ્યા, એનાથી શ્રેષ્ઠ સિદ્ધાંત અને એનાથી શ્રેષ્ઠ મંડળ નથી. એનાથી અધિક વેદાંત પણ નથી. આ પુરાણ સર્વોત્કૃષ્ટ છે. આ પૃથ્વી ઉપર અગ્નિપુરાણથી વધીને શ્રેષ્ઠ કોઈ દુર્લભ વસ્તુ નથી. આ અદ્ભુત અગ્નિપુરાણના પુસ્તકમાં સર્વે પ્રકારની વિદ્યાઓનો પરિચય આપવામાં આવેલો છે. શ્રી ભગવાનના મત્સ્ય વગેરે સંપૂર્ણ અવતારો, ગીતા તથા રામાયણનું પણ તેની અંદર વર્ણન છે. હરિવંશ અને મહાભારતનો પણ પરિચય આપેલો છે. 9 પ્રકારની સૃષ્ટિનું પણ સારી રીતે દિગ્દર્શન કરાવેલું છે. વૈષ્ણવ આગમનનું પણ સુંદર ગાન કરવામાં આવેલું છે. દેવોની સ્થાપનાની સાથે સાથે દીક્ષા તથા પૂજાનો પણ ઉલ્લેખ કર્યો છે. પવિત્રારોહણ વગેરેનું સંપૂર્ણ વર્ણન પણ આપેલું છે. જેમ કે પ્રતિમાનું લક્ષણ વગેરે તથા દેવાલયનું લક્ષણ વગેરેનું પણ વર્ણન છે. સાથે ભુક્તિ અને મુક્તિ દેનારું મંત્રોનું અર્થઘટન પણ સમજાવેલ છે. શૈવ આગમ અને તેનું પ્રયોજન, શાક્ત આગમ, સૂર્ય સંબંધી આગમ, મંડળ, વાસ્તુ તેમજ તરેહ તરેહના મંત્રોનું વર્ણન વિગતે આપેલું છે. પ્રતિસર્ગનો પણ પરિચય કરવામાં આવ્યો છે. તેમજ બ્રહ્માંડ વર્ણન તથા ભુવન કોષનું વર્ણન પણ આપવામાં આવેલ છે. દ્વીપ, વર્ષા વગેરે અને નદીઓનો પણ ઉલ્લેખ છે. ગંગા તથા પ્રયાગ વગેરે મહાન તીર્થોનો મહિમા પણ વર્ણવિત કર્યો છે. જ્યોતિષ ચક્ર, નક્ષત્ર, મંડળ, જ્યોતિષ વગેરે વિદ્યાઓ તથા યુદ્ધ જ વાર્ણવનું પણ નિરૂપણ સુપેરે કરેલ છે. મન્વંતર વગેરેનું વર્ણન તથા વર્ણ અને આશ્રમ વગેરે ધર્મોનું પ્રતિપાદન ખૂબ ભલી રીતે રજૂ કરવામાં આવેલ છે. સાથે જ અશૌચ, દ્રવ્ય શુદ્ધિ તથા પ્રાયશ્ચિતનું પણ જ્ઞાન કરાવેલ છે. રાજધર્મ, દાન ધર્મ, જાત જાતના વ્રતો, વ્યવહાર, શાંતિ તથા ઋગ્વેદ વગેરે વિધાનનું પણ વર્ણન છે. સૂર્યવંશ, સોમવંશ, ધનુર્વેદ, વેદક, ગંધર્વ વેદ, અર્થશાસ્ત્ર, મીમાંસા, ન્યાય વિસ્તાર, પુરાણ સંખ્યા, પુરાણ મહાત્મ્ય, છંદ, વ્યાકરણ, અલંકાર, નિઘંટુ, શિક્ષા અને કલ્પ સર્વે પણ જણાવેલ છે. એવી જ રીતે વધુ આગળ જોઈએ તો નૈમિતિક, પ્રાકૃતિક અને આત્યંતિક લયનું વર્ણન પણ છે. વેદાંત, બ્રહ્મજ્ઞાન અને અષ્ટાંગયોગનું સુપેરે નિરૂપણ કરેલ છે. સ્ત્રોત્ર, પુરાણ, મહિમા અને અષ્ટાદશ વિદ્યાઓનું પ્રતિપાદન છે. ઋગ્વેદ વગેરે અપરાવિદ્યા, પરાવિદ્યા તથા પરમ અક્ષર તત્વનું પણ નિરૂપણ છે. એટલું જ નહીં, એની અંદર બ્રહ્મના સવિશેષ અને નિર્વિશેષ રૂપનું પણ વર્ણન કરેલ છે. આ પુરાણ 15,000 શ્લોકનું બનેલું છે. દેવલોકમાં એનો વિસ્તાર 1 અરબ શ્લોકમાં છે. દેવતા સદા 10 પુરાણોનો પાઠ કરે છે. સંપૂર્ણ શ્લોકનું હિત જાણવા માટે શ્રી અગ્નિદેવે તેનું સંક્ષેપમાં વર્ણન કર્યું છે. હે શૌનક વગેરે મુનિ શ્રેષ્ઠો, આપ આ સંપૂર્ણ પુરાણને બ્રહ્મય જ સમજો. જે તેને સાંભળે છે કે સંભળાવે છે, વાંચે છે અથવા તો વંચાવે છે, લખે છે અથવા લખાવડાવે છે તથા તેનું પૂજન અને કીર્તન કરે છે, તે પરમ શુદ્ધ થઈ સંપૂર્ણ મનોરથોને પ્રાપ્ત કરી કુલ સહિત સ્વર્ગમાં જાય છે. હવે રાજા હોય તેણે પણ એક વાત સ્પષ્ટ સમજવી રહે છે કે તેણે ખૂબ જ સંયમશીલ બનીને પુરાણના વક્તાનું વિધિવત ભાવથી પૂજન કરવું, તેમજ ગૌ, ભૂમિ તથા સુવર્ણ વગેરેનું દાન અર્પિત કરવું, વસ્ત્ર તેમજ આભૂષણો વગેરેથી સંતુષ્ટ કરીને પૂજન અર્ચન કરી બ્રાહ્મણોને ભોજન કરાવી અગ્નિપુરાણ પુસ્તકનું દાન કરે છે, તે બ્રહ્મલોકમાં ગતિ પામે છે. તે ભુક્તિને મુક્તિ પામે છે. અગ્નિપુરાણને ઈશ્વર સ્વરૂપ જાણીને તેનું સ્મરણ ચિંતન કરતા રહેવું. શ્રી વ્યાસજીએ કહ્યું કે એ પછીથી સૂતજી મુનિગણોથી પૂજન પ્રાપ્ત કરીને ત્યાંથી ચાલ્યા ગયા અને શૌનક વગેરે મહાત્મા ભગવાન શ્રી હરિને પ્રાપ્ત થયા. જય શ્રી કૃષ્ણ.